રાજ્યના મોરબી શહેરમાંથી માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર। રાજ્યના મોરબી શહેરમાંથી માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઘરનું ભાડું ચૂકવવાના પૈસા ન હોવાથી નરાધમ ભાડુઆતે પોતાની પત્ની અને સગીર વયની પુત્રી સાથે દુષ્કર્મ આચરવા માટે મકાન માલિકને સંમતિ આપી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। પોલીસ તપાસમાંથી મળતી વિગતો મુજબ મોરબી શહેરમાં ભાડે રહેતા એક વ્યક્તિ પર મકાનનું ભાડું ચડી ગયું હતું। આર્થિક સંકળામણને કારણે તેની પાસે ભાડું ચૂકવવાના પૈસા ન હોવાથી તેણે ભાડાની વસૂલાતના બદલામાં પોતાની પત્ની સાથે દુષ્કર્મ આચરવા માટે મકાન માલિકને મંજૂરી આપી દીધી હતી, જે બાદ મકાન માલિકે ભાડુઆતની સગીર વયની દીકરી સાથે પણ દુષ્કર્મ આચર્યું હતું। આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ ભોગ બનનાર સગીરની માતાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। આ ઘટનાના સંદર્ભે પોલીસે મહિલાના પતિ અને મકાન માલિક સહિત કુલ 3 શખ્સો સામે ગુનો નોંધ્યો છે। આ ગંભીર ગુના અંગે મોરબીના ડીવાયએસપીએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી કે માતા અને સગીર દીકરી સાથે દુષ્કર્મની આ ઘટના આશરે 6 મહિના પહેલાં બની હતી। ત્યારે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને ગણતરીના સમયમાં 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જય હિન્દ, જય ભારત।